તમારે આજે મને આ ત્રણેય વાસુડીઓના નામ કહેવાના છે અને બીજું કે આપણી બંને ઢીંગલીઓ નાઈ લીધી વરસાદમાં. જય 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 માતાજી મિત્રો. આઈસીયુ વોર્ડનું કામ તો આજે ઘણું બધું આગળ વધી ગયું. આજ તો સાઈડના પતરા લાગવા માંડ્યા હતા. આઈસીયુ વોર્ડ જોઈ પછી હું આવી ગયો માંદાવાળા વાડામાં, કારણ કે આપણે એક ગાયનું આજે ઓપરેશન કરવાનું હતું અને ઓપરેશન વાળી ગાય આ હતી. ગાયના શિંગડાની હાલત જોઈને ગાયની કન્ડિશન મને એકદમ ક્રિટિકલ લાગતી હતી, પણ ધણી મને એમ કહેવા લાગ્યો કે જોઉં તો આને કંબોડી છે કે નહીં. હવે એને મારે શું કહેવું? હવે એને તો કાંઈ ન કહેવાય, પણ પછી મેં ધીમે ધીમે ગાયને પહોંચાડી ઓપરેશન થિયેટરની બાજુમાં. ગાય હોસ્પિટલ સુધી પહોંચી ત્યાં સુધીમાં મને ખબર પડી ગઈ હતી કે ગાયને પીડા નહીં પણ અનહદ પીડા છે. તો વધારે સમય ન બગાડતા સીધી ગાયને લીધું ઓપરેશન થિયેટરની અંદર અને ગાયનું થઈ ગયું ઓપરેશન કમ્પ્લીટ. ઓપરેશન થયા બાદ ગાય આરામથી બેઠી હતી ત્યાં અને પછી હું આવી ગયો ઘરે ને ઘરે આયા ભેગે મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું અને વિચિત્ર દ્રશ્ય આ હતું કે જો આ વરસાદ ચાલુ છે અને પાછું શું ખબર કે તડકો ફૂલે ફૂલ ને એમાં વરસાદ ચાલુ. વરસાદ તો થોડી વારમાં થઈ ગયો બંધ ને હું આવી ગયો આપણી ગૌશાળાએ અને આપણે આ બંને ઢીંગલીઓ છે વરસાદની અંદર આમ ધ્રુજી રહી હો બચારી. ત્યારબાદ આપણે આ ફેમિલીને જોઈ પણ એ પણ મોઢા કને જ ઉભા હતા અને આ બંનેમાં રતનવારીને ખૂબ ટાઢ લાગી હતી એટલે આમ તેમ દોડતી હતી. પછી હું આપણી ગૌશાળાથી ફરી આવી ગયો તો પાંજરાપોર અને આજે મેં મારી 4 વર્ષની પાંજરાપોરની નોકરીમાં પહેલી વાર ઢોરને બેસતા જોયું. અને આજે તમારે મને આ ત્રણેય વાસળીઓના નામ કોમેન્ટ કરી જણાવવાના છે અને એ કોમેન્ટ માંથી જ હું આ ત્રણેય વાસળીઓના નામ આપીશ. એમાંથી આ એક વાસળીનું નામ નક્કી થઈ ગયેલ છે એટલા માટે એની કોમેન્ટ ના કરતા નામ રાખ્યું લાખી. ગૌશાળાની અંદર રાઉન્ડ મારી પછી આવી ગયા આપણે માંદાવાળા વાડામાં. આ વાડાની અંદર એક અપંગ ગાય વિયાણી હતી કે જે વાસળી લઈ આવી હતી. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.